હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ ઇઝી રીતે ગુજરાતીઓની ફેવરિટ એવી ફૂલવડી બનાવીશું. તમે અવાજ સાંભળીને જોઈ શકો છો કે તે કેટલી ક્રિસ્પી બની છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ચણાનો કકરો લોટ લેવાનો છે. અહીંયા આપણે 250 લોટ લીધો છે. ત્યારબાદ થોડુંક જીરું લેવાનું છે, કાળા મરી, તલ, વરિયાળી, ધાણા અને થોડીક સુગર લેવાની છે. અહીંયા આપણે 250 ગ્રામ લોટ લીધો છે. સૌપ્રથમ આપણે તેને લોટને ચાળી લેવાનો છે, જેથી કંઈ કચરો રહી ગયો હોય તો તે નીકળી જાય છે. ફૂલવડી ઘરે આટલી સરસ બનશે એ તો મને જરા પણ ખ્યાલ નહોતો, પણ એકવાર બનાવ્યા પછી તો હવે બહારથી લાવવાની જ બંધ કરી દેવાની છે. એકદમ જલ્દીથી બની જાય છે અને ખાવાની તો બહુ જ મજા આવે છે. ત્યારબાદ આપણે મસાલાને થોડાક શેકી લેવાના છે. અહીંયા આપણે બધા મસાલા યુઝ કર્યા નથી. જો આપણો લોટ ઓછો હોય તો થોડું મસાલાનું પ્રમાણ પણ આપણે ઓછું જ રાખવાનું. જો તમે 500 કે કિલો લોટની બનાવતા હોય ફૂલવડી તો તમે બધા મસાલા યુઝ કરી શકો છો. આ રીતે આપણે થોડાક એને શેકી લેવાના છે. અહીંયા ગેસની આંચ આપણે એકદમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને આ રીતે આપણે મિક્સ કરતા રહેશું અને 2 જ મિનિટ શેકી લેશું. અહીંયા આપણે વધારે શેકવાની જરૂર નથી. ગેસની આંચ બંધ કરી દઈશું આપણે અને 2 મિનિટ એને ઠંડા થવા દેવાના છે. ત્યારબાદ તેને આપણે ઓખલીમાં એડ કરી લેશું અને થોડા ખાંડી લેવાના છે. જો તમારે આખા મસાલા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ આખા મસાલા ખાવાની મજા આવતી નથી, જેના લીધે મેં અહીંયા તેને ખાંડી લીધા છે અને આ રીતે ઝીણો પાવડર બનાવી લીધો છે. ત્યારબાદ આપણે મસાલાને એડ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડીક સુગર એડ કરીશું. તેમાં થોડાક તલ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. જો તમારું દહીં ખાટું હોય તો તમે મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખજો. ત્યારબાદ તેમાં થોડુંક લાલ મરચું એડ કરીશું અને થોડુંક કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. તીખું અને બંને આપણે એડ કરવાના છે. ત્યારબાદ આપણે થોડીક હળદર એડ કરીશું. હળદરનું પ્રમાણ આપણે થોડુંક ઓછું જ રાખવાનું છે. આ રીતે આપણે કાશ્મીરી અને બંને મરચાંને આપણે અહીંયા એડ કરવાના છે, જેથી કલર એકદમ સરસ આવે છે. ત્યારબાદ આપણે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ એડ કરવામાં સહેજ પણ કંજુસાઈ કરતા નહીં. ઓઇલ જેટલું તમે એડ કર્યું હશે એટલી આપણી ફૂલવડી એકદમ સોફ્ટ બને છે. બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. અહીંયા આપણે ઓઇલનું પ્રમાણ ઓછું હોવાથી તેમાં ફરીથી એડ કરીશું. જો તમે ઓઇલ ઓછું એડ કરશો તો તમને ફૂલવડી ખાવાની મજા આવશે નહીં. આ રીતે મિક્સ કરતા રહેશું અને થોડુંક ઓઇલ આપણે એડ કરતા રહેવાનું છે. અહીંયા મારે 5 થી 6 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે. આ રીતનો લોટ આપણો થઈ જાય ત્યાં સુધી આપણે ઓઇલ એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં આપણે ખાવાનો સોડા એડ કરીશું. એકદમ થોડોક જ એડ કરવાનો છે અને ત્યાર પછી આપણે તેમાં દહીં એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે લોટ થોડોક ઢીલો જ રાખવાનો છે. ત્યારબાદ થોડુંક તેમાં પાણી એડ કરીશું અને ફરીથી મિક્સ કરી લેશું. સરખી રીતે 2 મિનિટ તેને મસળીને મિક્સ કરવાનો છે. અહીંયા તમને થોડોક લોટ ઢીલો જ રાખવાનો છે, કારણ કે તેને આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ કરવા મૂકીશું, એટલે લોટ આપણે બધું પાણી શોષી જ લેશે. આ રીતે તેના ઉપર થોડુંક ઓઇલ લગાવીને આપણે 10 મિનિટ રેસ્ટ કરવા મૂકીશું.
આજે આપણે આ દહીંની કોથળીમાંથી જ આપણે ફૂલવડી બનાવવાની હોવાથી તેને પહેલેથી આપણે વોશ કરીને મૂકેલી છે અને તેમાં થોડુંક આપણે ઓઇલ લગાવી દેવાનું છે, જેથી અંદર આપણો લોટ ચીપકી જાય નહીં. બધી બાજુ સરખી રીતે ઓઇલ આપણે સ્પ્રેડ કરીશું. ત્યારબાદ આપણે 10થી 15 મિનિટ થઈ જાય એટલે આપણે દહીંની બેગમાં આ રીતે મસાલાને એડ કરી લેવાનો છે. જો તમારી પાસે ફૂલવડી પાડવાનું જાડું હોય તો તમે તેનો યુઝ કરી શકો છો, અને જો તમારી પાસે ના હોય તો આવી રીતે કોઈ પણ બેગનો યુઝ કરીને આપણે ફૂલવડી આસાનીથી બનાવી શકીએ છીએ. આ રીતે આપણે બેગમાં બધો મસાલાને એડ કરી લેવાનો છે. ત્યારબાદ ઉપરથી આપણે તેને રબરથી પેક કરી લેશું. એકદમ ઇઝીલી આપણું ફૂલવડીનું મશીન રેડી થઈ જાય છે. તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં તો બહુ જ મજા આવે છે અને જલ્દીથી બની પણ જાય છે. આ રીતે તેને આપણે ફિટ કરી લેવાની છે. ત્યારબાદ આપણે તેને કટ લગાવીશું. તમે નાની કે મોટી તમારી ચોઈસ પ્રમાણેની ફૂલવડી બનાવવાની હોવાથી તો તમે નાના મોટો કટ રાખી શકો છો. અહીંયા મેં પહેલાં ટ્રાય કરવા માટે થોડોક નાનો જ કટ આપ્યો હોવાથી થોડીક ફૂલવડી પતલી પડી છે. આ રીતે આપણે તેને ફૂલવડીને ફ્રાય કરી લેવાની છે. અહીંયા આપણે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે. જો તમને હાથની મદદથી ના ફાવે તો તમે કાતરનો યુઝ કરીને તમે આ રીતે વચ્ચેથી કટ લગાવી શકો છો. આ રીતે આપણે ફૂલવડીને ફ્રાય કરી લેશું. થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ફૂલવડીને આપણે રિમૂવ કરી લેવાની છે. અહીંયા આપણે કાળા મરીને એકદમ ક્રશ કરીને એડ કર્યા હોવાથી થોડોક ફૂલવડીનો કલર થોડોક શ્યામ આવશે, પણ એના કલર ઉપર તો નહીં જવાનું. આપણે ફૂલવડીનો ટેસ્ટ કેવો છે તે જોવાનો છે. બાળકો આપણે ફૂલવડી જ્યારે ખાતા હોય ત્યારે કાળા મરી અને ધાણાને કાઢી નાખે છે, પણ તમે આ રીતે ક્રશ કરીને નાખશો તો તે આસાનીથી ખવાઈ જાય છે અને ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. આ રીતે આપણે બધી ફૂલવડીને ફ્રાય કરી લેશું. જો તમે અવાજ સાંભળીને જ કહી શકશો કે ફૂલવડી કેટલી ક્રિસ્પી બની છે. એકદમ સોફ્ટ બની છે અને રિયલી ખાવામાં બહુ જ મજા આવે છે અને ઘરે બધાને જ ભાવી હતી. એકવાર આ રીતે ફૂલવડી બનાવવાનું ભૂલતા નહીં. રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. પપ્પાને તો ફૂલવડી ખાવાની બહુ જ મજા આવી હતી. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. મસ્ત છે ને? થેન્ક યુ. એકદમ પોચી પોચી છે. થેન્ક યુ.